તું ક્યાં ગઈ હતી પ્રાચી? અરે શું ક્યાં ગઈ હતી? અહીંયા સામે જ ગઈ હતી, કામ હતું મારે એટલે. પણ ક્યાં? પોણી કલાકથી હું ને પ્રણવભાઈ અહીંયા બેઠા છીએ, આધ્યાને હાચવીએ છીએ ને તું નથી ફોન લઈ ગઈ હતી ક્યાં? પણ હું ગઈ હતી વેસેલિન લેવા, પણ મને સામે છે ને સલૂન દેખાઈ ગયું. હા સલૂન દેખાઈ ગયું અને અહીંયા પાણી છે ને બહુ જ ક્ષાર વાળું છે, હા. એટલે મારા વાળ કેમે ધોવાતા નહોતા ને આખા ફ્રીઝ થઈ જતા હતા. હા. એટલે એના લીધે મેં કીધું કે સામે સલૂન છે ને તો વાળ ધોવડાય એવું અને મસ્ત સેટ કરે એવું, એટલે મારા વાળ એકદમ મસ્ત ધોવડાવીને હું લઈ આવી અને મને મસ્ત કરી દીધા set. શું યાર પ્રણવભાઈ, આપણે તો કેટલી રાહ જોઈને પાછો તારો ફોન અહીંયા આધ્યાની પાસે મૂકીને ગઈ હતી. આધ્યા અહીંયા અમારી ભેગી રમે રમે. આધ્યા તમારી ભેગી જોઈ ને, મેં એમ કીધું તું વેસેલિન લેવા જાવ તો વેસેલિન પાછી લઈને આવી. પણ તો કહેવાય તો ખરા ને, હવે અમે અહીંયા કલાકથી રાહ જોઈએ છીએ પ્રાચીની. ફોન એનો અહીંયા અમે ફોન કરીએ તો અહીંયા વાગે. હવે અમારે કઈ લાઈન લેવી ની નહોતી સમજાતી. મેં કીધું આવશે હવે કઈને ગઈ છે એટલે સામેથી વસ્તુ લઈને પણ મને દેખાઈ ગયું સલૂન. હવે આટલા ટાઈમથી અહીંયા વાળ ધોયા જ નહોતા, મેં ફ્રીઝી થઈ જતા હતા. અહીંયા તો ઠંડી છે અને મારી પણ સલૂનમાં થોડીક વાળ ધોવડાવે પ્રણવભાઈ. આ છે હો યાર. શું કર્યું શું છે એમાં? વાળનું શું કર્યું છે? વાળમાં કાઈ નહીં, ખાલી મેં ધોવડાવ્યા અને મને નોર્મલ વાળ કરીને મારી જેવા વાળ કેટલા રૂપિયાના ધોવડાવીને લઈને આવી તું? સાચું કહું? પણ કેને કેટલાનું? હું સાચું કહું? 4000 4000 ના વાળ ધોવડાવ્યા? ખાલી ધોવડાવવાના? અહીંયા ધોવડાવવાના નહીં, અને સેટ બી કરી દીધા, ડ્રાય બી કરી દીધા, બધું મસ્ત ઓલું શું કહેવાય આપણે સિરમ લગાડીને મને આપી દીધું એટલે. અને સાથે સ્પા કર્યું. શું વાત કરે છે? હવે 4000 ના યાર વાળમાં પૈસા નાખીને આવી યાર પ્રણવભાઈ. શું કરે હવે? જવા દો ને, હવે થઈ ગયું. હવે શું જવા દ્યો? પણ તું યાર કેતી બી નથી. કલાકથી વહી ગઈ છો ને પાછી કઈ કલાકથી યાર આમ થોડી કોઈ પ્રાચી. હવે 4000 માં વાળનો ધુંબો મારીને આવી છે. હવે સ્પા કરાવ્યું ને કાંઈક કે ઓલું કે હું ધોવડાવ્યું. ખાલી ધોવડાવવા માટે ગઈ હતી, વેસેલિન લેવાની, એમાં વાળ ધોવડાવીને આવી 4000 નો ખર્ચો કરી. પહેલી વાર નથી કરાવ્યું. મુંબઈ તો હું કરાવતી હતી જ. પણ મુંબઈ કરાવે એનો વાંધો નહીં, પણ અહીંયા આપણે વારાણસી ની અંદર આવ્યા હોય, ફરવા આવ્યા હોય, ત્યાં વાળ ધોવડાવવાનો એમ જ હોય ને. પણ અહીંયા નથી વાળ. પાણી તમે જોયું અહીંયાનું? મારા વાળ એવા થઈ ગયા કે આમ જાણે ઓલા ભૂત જેવાનું ઊભા થઈ જતા હોય એવા થઈ જાય છે વાળ. બોલો લ્યો વાને કઈ હું તમારે કેવું કાંઈ કહી શકો? કાંઈ નો કહેવાય. આમાં પતી ગયું, વાળ ધોવડાવી લીધા. 4000 વાંધો નહીં. હવે 4000 નો વાંધો પણ પણ આટલું બધું લોડ બધી વસ્તુમાં નાની વાતમાં પણ આ નાની વાત નો કહેવાય પ્રણવભાઈ. આ નાનું કહેવાય? આ નાનું નો કહેવાય, પણ હવે વાંધો નહીં. હવે છોડો ને, હવે દોડાવી દીધા ને, એને ગમ્યું ને દોડાવી લીધા, પતી ગયું. છોડવાની વાત નથી. આ તો ભાઈ આમાં તો નકરા આવા ધુંબા લાગી જ રાખે. હવે અમે કલાકથી રાહ જોઈએ છીએ. હું ને પ્રણવભાઈ હોટલની નીચે બેઠા હતા ને પ્રાચી કીધા વગરની વહી ગઈ. મોબાઈલ અહીંયા એનો અને બાર ઈ મેડમ વાળ ધોવડાવે છે. હવે આમાં લાઈન કઈ લેવી ઈ ન સમજાય. લાઈન કોઈ ન લેવાની હોય, એમાં કઈ બહુ તમે ટેન્શન ન લેવાનું હોય. આવા તો રેગ્યુલર ચાલતું જ હોય લેડીઝનું. આ તો હું ને બાકી બીજી વાત જોવો, છોકરાઓ છોકરીઓ અઠવાડિયે 10 દિવસે સ્પા કરાવવા જતા હોય. અરે આપણે મુંબઈમાં કરાવે ને, મને લાગે કેટલા મોંઘા બહુ થાય આ બધું કરાવે તો. 12,000 રૂપિયાનું થાય, 10-12 હજારનું, 4,000 માં પતી ગયું. તમારે એમ કહો, તમે કહો કે 4,000 માં પતી ગયું. બાકી મુંબઈ કરાવત નહીં તો થાત અહીંયા 10-12 હજાર રૂપિયા. તો પછી મને એવું લાગે હું અહીંયા જ રહી જાઉં ને વૃંદાવનની અંદર ને બધે ભગવાનની સેવા કરવા માંડું. કારણ કે આ ધંધો આપણને પોહાય નહીં. 4,000 ના જો બાયું વાળ ધોરાવા જતી હોય સલૂનની અંદર તો કોઈ દી પોહાય મિત્રો? ખાલી ધોવાના એને નથી લીધા, એને શેમ્પુ કર્યું, માસ્ક બી કર્યું, સ્પા બી કરી દીધું, મને મસ્ત કરી દીધું બધું. હા એ તો બધું કરી જ દે ને. 4,000 લે તો આપણને ઘરે મૂકવા આવે પછી રિક્ષા કરીને. તમારે કે સસ્તામાં પટી ગયું આમ તમારું. હા સસ્તામાં નહીં, એમ તો મોંઘું જ થયું પ્રણવભાઈ. 4,000 મોંઘું થયું. બાકી તમે જો દિલ્હીમાં કરાવ્યું હોત કે ઓલામાં કરાવ્યું હોત ને મુંબઈમાં, તો તમારો બૂચ લાગી હતા. પણ આપણે કેટલા દિવસથી બહાર છીએ, મેં વાળ જ નહોતા ધોયા. તમે માનશો નહીં, મારા વાળની હાલત જે થઈ ગઈ હતી ને આજે, અને ઘઈસા ને તો નકરું ધૂળ જ નીકળી અહીંયા ઠંડી. એકચ્યુઅલી એમાં જો અહીંયા છે ને ક્ષાર વાળું પાણી હોય ને, પાણી બોમ્બે જેવું તમને મળે નહીં. એટલે આમાં શું છે, વાળ તમારા એકદમ બરછટ થઈ જાય વાળ. આપણે છે ને એક શેમ્પુ નાખે તો વાંધો નહીં, આ લોકોને બહુ પ્રોબ્લેમ થાય. બરોબર. કલર વાળા ને બધા હોય ને, એક તો મારી સ્કિન ઓલરેડી ડ્રાય છે એટલે એમાં બહુ ઓલું થઈ જાય. પણ કાંઈ નહીં, હવે ટેન્શન નહીં લેવાનું. હા હવે ટેન્શન તો લેવા જેવું છે જ નહીં ને. 4,000 માં હવે બીજું હું મારે ટેન્શન લેવું? તમને તો ખબર જ છે ને મારી હાલત શું હોય છે. કોમેન્ટ કરજો.